કન્ડિશન ચેક કરી લો. આ ઉડી છે કે કોઈ કારણોસર ચકમામાં આવી ગઈ છે કંસડી, ફૂલ ચકમો આવી ગયો હે, જોઈ લ્યો તમે. ફૂલ ચકમો આવી ગયો જોવો તમે, તોય ઉડે છે. કોઈ કારણોસર ન થાય કે તોય આ ઉડે છે. નાઈને ઉતરી જઈએ, નથી કઈ વાંધો આવતો. જો તમે તમારી જિંદગીમાં આવું કબૂતર ક્યારે નહીં જોયું હોય. જો આ કબૂતરને તમે હરખ્યું નીરખીને જોઈ લ્યો આવે. જો તમે આ કબૂતર ગયું, હું તમને બતાવું કબૂતરની કન્ડિશન છેલ્લે જોઈ આવે. જો તમને બતાવું, જો આમ ગયું. તમે લોકો તમારે જિંદગીમાં આવું કબૂતર નહીં જોયું. જુઓ આવ્યું, જો લેન્ડિંગ કરે, જો લેન્ડ કરી, જો ઉપડી પાછી, જો ઉપડી ગઈ પાછી. હજી જોયા રાખો તમે, તમને બતાવું. જો આવી પાછી, ઉપડી ગઈ ને પાછી. જો કેટલી અધર વાગી કરી, જો તમે કેટલી અધર વાગી. હમણાં છતાં આવા બેહવા કરતી હતી. જો ઘડીકમાં કેટલી અધર વાગી. હવે હું તમને ઘડીક રહીને બતાવું, કેમ કે હજી આવીને આવી રીતના એ છે ને હજી ઉડા રાખશે. તમને ઘડીક રહીને બતાવું હું કન્ડિશન એની ઉતરે તમને પકડીને બતાવું. જોઈ લેજો, એને બે બાજુ કલર કરેલા છે, જોઈ લ્યો બે આમ પાછળ હમણાં આવે ને એટલે હું બતાવું. છેલ્લે બની આવ્યો તમને બતાવું. જો પાછું આવ્યું, જો આમ ગયું વયું ગયું. હમણાં જો તમને બતાવું પોસ્ટ કરીને. તો આવ્યું પ્લેટ બાજુ ગયું. જો સીધું જઈએ, જુઓ તમે. જો સીધું જઈએ, જો સીધું આવે છે. આવ્યું જુઓ તમે, ગયું આમ. જો માથે આવશે, તમે જુઓ, ખાલી જોયા રાખો. આવી જો માથે મળી ગયું. તો એટલે તમે કહો કે આ કબૂતર, તમે એમ ન કહો કે આ કબૂતર ઉડે છે, એમ ઉડી જ ન કે આવું કબૂતર. આ કબૂતરની કન્ડિશન બહુ ખરાબ, એ ઉતરતું નથી ને દવા કેવું કાંઈ કર્યું નથી, કાંઈ નશા કરાવ્યું આપણે, નોર્મલ જ છે. આમ છેલ્લે લગી જો તમને બતાવું. એની લેન્ડિંગ કરે ને એટલે તમને બતાવું નીચે ઉતરે એટલે જોઈ લ્યો. બે બાજુ કલર કર્યો છે બે આમ. જો આવી લેન્ડિંગ કરવાનું કરશે, હવે લેન્ડ કરવાનું કરશે. જો આવી માથે, જો આવ્યું માથે. ક્યાં ગાયબ થઈ ગઈ? જો આવી જોઈ રાખો તમે. ગઈ આમ પાછી. હમણાં ઘડી કરીને તમને બતાવું, એને વાર લાગશે ઉતારવામાં. ઘડી કરીને તમને બતાવું. આવી રીતના 1 કલાક થઈ ગયું આપણે ઉડેહીને. આથી તમને દેખાતી ગઈ આમ પાછું, એટલે બતાવું તમને. જો આવ્યું છત માથે, જો ગયું આમ ગયું વૈડું. આવું કબૂતર તમે તમારી લાઈફમાં ક્યારેય નહીં જોયું. જુઓ છત માથે આવશે. હવે જોવામાં આવી બિલ્ડિંગ બાજુ ને ફરી બતાવું. જુઓ તમે એમ કહો કે આ કબૂતર કોઈ દી આવી રીતના ઉડી ન શકે, તમે એમ કહી દો. મને આખી અંધારા આવવા માંડ્યા તડકે જોઈને. આ કબૂતર બહુ ઓલું હાર્ડ વર્ક કરે એની હાટું. જો તમે નથી ને દવા પાઈ, નથી ને નશો કરાવ્યો તો એમને મૂડી છે. આપણી ઘરની મદી છે. આમ ગઈ હમણાં તમને થોડીક આમ નીચે ઉતરવાનું કરે ને પછી તમને બતાવું, નકર વિડીયો લાંબો થઈ જાય. હા તો આમને ઉડા જ રાખીએ એટલે હવે ઉતરી જાય એવું લાગે છે. પાછું ચાલુ કર્યું આપણે વિડીયો ઉતારવાનું. જો માથે આવી હવે ઉતરી જાય એવું લાગે, પાછી ઉપડવાની એવું લાગે. હવે તો ઉતરવા ના નથી લેતી. કબૂતર ઉતરે એટલે હું તમને બતાવું, પણ તમે એમ કહો કે આ કબૂતર એની લાઈફમાં ન ઉડી શકે. તમે જોજો હમણાં ઉતરે ને એટલે
ઓમ કાંઈ પ્રોબ્લેમ નથી ગઈ ને બીજી જાતની પ્રોબ્લેમ છે જે તમે બિલીવ ન કરી શકો એવી પ્રોબ્લેમ છે ને જો વહી ગઈ સીધી સીધી સોલાર ઉપર જુઓ તમે જો આવી સીધી સીધી જો આવી આવી જુઓ તમને દેખાતી છે બહુ મદી સ્ટ્રગલ કરે ઉતરવાનું પણ નથી ઉતરી શકતી જેવી હું થાય જો તમે હવે ઉતરી જેવું લાગે પાછી એવી પ્લેટ પાછળ ગઈ છતમાંથી આવશો જો આવી એ પાછી ઉપડી ગઈ જો પાછી ઉપડી ગઈ નકર ઉતરી જત તો તમને બતાવો પાછી ઉપડી ગઈ જો આવી પ્લેટ પાછળ જો આવી જો આવી જો છતમાં ઉતરવાની બહુ કોશિશ કરે છે તો ઉતરી શકતી જો તમે પટપટિયા કરે છે જો આ રહી જો છતમાં થઈ ગઈ હવે ઉતરી જશે નીચે આવી ગઈ છે બીજા બે કબૂતર ઉડે એના હિસાબે કદાચ નહીં ઉતરી શકતી હોય બતાવું જવું તો આવી નીકળી એમ જો જો પાછી ઉપડવાનું કરે જો પાછી ઉપડી ગઈ હવે નીચે ઉતરવાનું આવવાનું કરીને અને પાછી ઉપડી હોતી જઈએ તો તમને બતાવું હવે માથે પાછી આ બે ઉડે છે ને એના હિસાબે સાઈડ નથી ઉતરવાનું કરતી લાસ્ટ સુધી જુઓ તમે તમને કબૂતરની સચ્ચાઈ સામે આવી જાય બે બાજુ કલરે જોઈ લેજો આવી છતમાં જો આ બે ભેગી થઈ હવે જો આમ ગઈ આવી આ જો આ માથે આવી બે બાજુ કલરે જો આવી આ નક્કી ઉડ્યા જ રાખવાની છે જો ગઈ એમ હવે નક્કી થોડીક વાર પછી હવે જોવી શું થાય છે ઉતરવાની કોશિશ કરે તો ઉડી જાય ઓલા બે કબૂતર ઉડી એની ઉડા રાખી જો માથે આવી લડ થઈ ગયું ગઈ આમ જો આમ દેખાઈ ગયો હવે ઉતરવાનું કરશે એવું લાગે પુશ કરી દઉં ઘડી ઉતરવા એટલે ઉતરું એવો ઉતરવા આવી ઉતરવાનું ટ્રાય કરે ને વહી જઈએ ઉપડી જઈએ હવે ઉતરી જાય એવું લાગે હવે એની ઉડવાની કેપેસિટી પૂરી થઈ ગઈ છે કેટલી ઘડી ઉઠશે એટલે તે બે જાણી એ ઝાટકો માર્યો આવી પાછી સીધી સીધી જો જો એ લેન્ડિંગ જુઓ તમે જો પાછી ઉપડી ગઈ જોયું આપણે કાંઈ ગાણી નથી કરતા કાંઈ નથી કરતા પાછી ઉપડી ગઈ આમ ગઈ પાછી એવી માથે હવે બેસી જાય હવે તો બેસી જા હવે એની લેન્ડિંગ સક્સેસફુલ થશે જો બેઠી જ છે ઉપર ચડીને તમને હું બતાવું જો આ બેઠી જો ફૂલ હાફે આ હાફે ને એ શું પ્રોબ્લેમ એ હું તમને કહું એને ચકમો આવી ગયો ચકમો ફૂલ ચકમામાં ઉડે મદી ફૂલ થાકી ગઈ નીચે એટલે તમને હું પકડીને બતાવું કંસરી મદી છે ભાઈ બાજુ પાંખમાં કલર છે અલગ અલગ તમને
એટલે પકડીને બતાવું. પાણી મૂકી દીધું એમ, ખડા ખોલીને ઉતારવાની ટ્રાય કરશું આપણે. એટલે મદીને પાણી પીવા જેવું જવા દેવી પૈસા જ્યાં એના નવી મદી એમ એની અંદર પૂરી નાખવાની ને પાણી પાણી પાઈ દીધું એમ પકડીને પૂરી દીધી. અને આ બેઠી જોઈ લો તો મદી મંત્રીએ જોઈ લો બે બગલમાં કલર જોઈ લો તમે. એની આપણે ઉતારવાની કોશિશ કરશું. પેલા ખડા ખોલી નાખીએ. એવો ખડો ખોલ્યો એક્ટિવ થઈ લાકડીથી ઉતારવાની ટ્રાય કરશું આપણે. લાકડી આપણે પડી એમ લાકડી લઈ લીધી હાથમાં. કાચરેલા ઉડે છે અહીંયા જો પડાય નહીં સારું ત્યાં લઈ લો તમે મદી. આ બેઠી આ નળની બાજુમાં અહીં જોઈ લો એટલે તમે જોઈ લેજો. ઉતરે તો સારું નકર ક્યાંક પડશે નહીં પડે નહીં બીજું તો કાંઈ નહીં. ઉતરી નહીં શક્યા ને બહુ ડેન્જર પ્રોબ્લેમ થઈ ગઈ છે બધીને. ઉડે નહીં ક્યાંક ઉઠશે તો વળી પાછી કલાક ક્યાંક ઉઠશે. ઉતરી જા ઉતરી જા ઉતરી જા ઉતરી જા ઉતરી જા. તમને ઉતારીને બતાવું જો પાછળ જાય તો કંઈ ઉતરશે નહીં એટલે લાકડી આગળ રાખવી પડે મોઢા આગળ. ઉતરી જા નક્કી મારીને છતે ચડીને પકડવી પડશે. ભારી એક મિનિટ પકડી લઉં પછી તમને બતાવું. ઉપર ચડી જાવી આપણે એની માટે પેલા આપણે ફૂટી લઈ આપણે હળવે પકડી લેવી ને ખબર ન પડે ને એવું ઉડી ગઈ ઉતરી ગયા. હાલો તમને પકડીને બતાવું. જો મદી પાણી પી લેવા દો પેલા. હા ભાઈ જો જો પાણી પીવે કંસીની મદી જોઈ લ્યો. નથી ચણી શકતી નથી ખાઈ શકતી ની કન્ડિશન ચેક કરો તો હજી જુઓ રે ફૂલ જોઈ લો તમે કન્ડિશન ચેક કરી લો. આ ઉડી છે કે કોઈ કારણોસર ચકમામાં આવી ગઈ છે કંસડી ફૂલ ચકમો આવી ગયો હે. જોઈ લ્યો તમે ફૂલ ચકમો આવી ગયો જુઓ તમે તોય ઉડે છે. કોઈ કારણોસર ન થઈ કે તોય આ ઉડે છે નાઈને ઉતરી જઈએ નથી કઈ વાંધો આવતો. જો ત્યાં ગરમ હોતે થાય નળ ભેગી. તો આવા નવા વિડીયો જુઓ આટને આપણને સબસ્ક્રાઈબ કરી લ્યો.